કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? તો ચાલો હવે બધા મિત્રો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં નજર કરો. ગુજરાતી ધોરણ 8 સત્ર 1 એકમ 1 બજારમાં. તમારા ઘરના નાના મોટા કામ, બજારની કોઈ ખરીદી વગેરે બાબતોમાં તમે મદદરૂપ પણ થતા જ હશો. તો આજે આપણે આ પાઠના માધ્યમથી બજારની મુલાકાતે જવાનું છે. હા, આપણે બેઠા બેઠા બજારમાં ફરવાના છીએ અને એટલે જ તો આ પાઠનું નામ છે બજારમાં. તો ચાલો મિત્રો, આપણે જઈએ બજારની મુલાકાતે. બાળ દોસ્તો, તમારા ગામ કે શહેરમાં બજાર હશે જ. અહીં એક ગામનું બજાર દેખાય છે. કહો જોઈએ, બજારમાં શું શું હોય છે? તમે કહેશો બજારમાં દુકાનો હોય, લોકોની ભીડ હોય, વાહનો હોય, રોડ રસ્તા ફૂટપાથ હોય. બજારમાં લોકોને બેસવા માટે બાંકડા હોય વગેરે વગેરે. હવે આ ચિત્રમાં આગળ જુઓ. બાળ દોસ્તો, આ એક શોપિંગ સેન્ટર છે. અહીં એક જ મોટી બિલ્ડિંગમાં જુદી જુદી વસ્તુઓની દુકાનો છે. અહીં સાડી અને ડ્રેસ મટીરિયલ્સની દુકાન, ઘરેણાંની દુકાન, રમકડાની દુકાન, મોબાઈલ ફોનની દુકાન અને દવાખાનું પણ છે. બાળ દોસ્તો, દરેક દુકાનના બોર્ડ જુઓ. અહીં સાડીની દુકાનનું બોર્ડ છે, ઐશ્વર્યા સાડી સેન્ટર. બોર્ડમાં નીચે લખ્યું છે, તમને આધુનિક સજાવટમાં અમે જાળવીશું. પધારો પધારો, 50% વળતર. બાળ દોસ્તો, આ ઘરેણાંની દુકાન એટલે કે સોનીની દુકાન છે. અરે, આ વાક્ય તો વાંચો, કેટલું સુંદર છે. અમે ઘરેણાં નહીં, સંબંધોને પણ ઘડીએ છીએ. બાળ દોસ્તો, આ શોપિંગ સેન્ટરમાં બીજી ઘણી દુકાનો છે. મોબાઈલની દુકાન, ઝેરોક્સ સેન્ટર, દવાખાનું, કરિયાણાની દુકાન વગેરે વગેરે. બાળ દોસ્તો, બજારમાં તમે વિવિધ દુકાનો જોઈ હશે. આ ઉપરાંત બજારમાં હવે પૈસા મૂકવા બેંક, પૈસા ઉપાડવા એટીએમ, ચાલવા માટે ફૂટપાથ અને વાહન મૂકવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય છે. લોકોની સુવિધા માટે શૌચાલય, પોલીસ વગેરે પણ બજારમાં હોય છે. કેટલાક ગામના બજારોમાં તો બજારની શોભા વધારવા માટે સુંદર મજાના ફુવારા કે બરાબર ચોકમાં પૂતળા પણ મૂકવામાં આવે છે અને રક્ષણ માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવે છે. બાળ દોસ્તો, અહીં જુઓ, આ પાણીપુરીની લારીવાળો છે, જે રોડ ઉપર ઊભો રહી પોતાની લારીમાંથી પાણીપુરી વેચે છે. આ બરફના ગોળાવાળો ભાઈ પણ લારીમાં જ બરફના ગોળા વેચે છે. આ ફુગ્ગાવાળા ભાઈએ તો માત્ર હાથમાં એક લાકડી જ પકડી છે, જેમાં ફુગ્ગા બાંધેલા છે, તે વેચે છે. આ બંગડીઓ વેચતી બેન અને શાકવાળી માત્ર પાથરણા પાથરી પોતાની વસ્તુઓ વેચે છે. બાળ દોસ્તો, બજારમાં તમને આવા નાના વેપારીઓ પણ જોવા મળશે, જેમને કોઈ મોટી દુકાન નથી, છતાં બજારમાં વસ્તુઓ વેચવા આવે છે. બાળ દોસ્તો, પેલા ખૂણામાં જુઓ, એ મોલ છે. તમને થશે કે આ મોલ એટલે શું? બાળ દોસ્તો, હવે મોટા મોટા શહેરોમાં મોલ બનવા લાગ્યા છે. આ મોલ પણ છેવટે તો એક મોટી દુકાન છે, પણ આ દુકાનની વિશેષતા એ હોય છે કે એક જ દુકાનમાં તમને કપડાં, ચપ્પલ, કરિયાણું, જ્વેલરી, રમતના સાધનો, નાસ્તાની વસ્તુઓ, ફટાકડા, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બધું જ મળે છે. બાળ દોસ્તો, મોલમાં બધી જ વસ્તુઓ તમારી સામે મૂકેલી હોય છે, ગોઠવેલી હોય છે. તમારે જાતે જ ભાવ જોઈને તમારી વસ્તુ જાતે જ ખરીદવાની હોય છે. તમે કોઈ મોલમાં ખરીદી કરવા ગયા છો? ના ગયા હો તો ખાલી મોલ જોવા તો જજો જ. અરે જુઓ જુઓ, અહીં રિક્ષા અને બાઇકનો અકસ્માત થયો છે. બાળ દોસ્તો, બજારમાં ભીડ હોય છે,
અહીં વાહનો ધીમે ચલાવવા જરૂરી હોય છે. વાહનો યોગ્ય રીતે પાર્કિંગ કરવા જરૂરી હોય છે. ક્યારેક આપણે જ ફૂટપાથને બદલે રસ્તા વચ્ચોવચ્ચ ચાલીએ તો ક્યારેક અકસ્માત થાય છે. બાળ દોસ્તો, આ અકસ્માત થયા પછી પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી. ઘાયલને થોડી જ ઈજા થઈ છે. તેણે માથે હેલ્મેટ પહેર્યું છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ તમે બજારમાં જાઓ તો ધ્યાન રાખજો. બજારમાં આપણું અને આપણા સામાન કે વાહનનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી જ હોય છે. તો હવે તમારે અહીં એક પ્રવૃત્તિ કરવાની છે, જેમાં તમારે ઘરે જતી આવતી વખતે તેમાં જરૂરી વિગતો લખવાની છે. તો ચાલો આપણે જોઈએ વર્કશીટ 1. અહીંથી તમને 1 મિનિટ જેટલો સમય આપવામાં આવશે. તે દરમિયાન તમે પેન કે પેન્સિલ લઈ આ વર્કશીટ 1ને તમારી નોટબુકમાં સરસ અક્ષરે નોંધી લો. મિત્રો, તમને અહીં બજારમાં ઘણું બધું જોવા મળ્યું હશે. બેંક, દવાની દુકાન, એટીએમ વગેરે. પણ તમે શું જોયું? તો અહીં વર્કશીટ 2માં તમારે બજાર વિશે 10-12 વાક્યો લખવાના છે. તો ચાલો આપણે જોઈએ વર્કશીટ 2. તમે થોડો સમય લો અને પેન કે પેન્સિલ લઈ આ વર્કશીટ 2ને પણ તમારી નોટબુકમાં નોંધી લો. વર્તમાનપત્ર કે સામયિકમાંથી ભીડભાડવાળી જગ્યા કે અકસ્માતનું ચિત્ર કાપીને બોક્સમાં ચોંટાડો તથા તેના વિશે 10-12 વાક્યો લખો. તે જુઓ અને કરવાના કાર્યને સમજી તેને તમારા વર્ગખંડમાં રજૂ કરો. મિત્રો, તમે થોડો સમય લઈ પેન કે પેન્સિલ લઈને આ વર્કશીટ 3ની વિગતો તમારી નોટબુકમાં નોંધી લો. હવે તમારે અહીં દર્શાવાતી વસ્તુઓ અને તેના ઉપયોગની વિગતો તમારી જાતે તમારી નોટબુકમાં લખવાની છે. તમારે અહીં જે ચિત્રો બતાવવામાં આવે તેમના નામ તમારી નોટબુકમાં લખવાના છે અને તેના વિશેની વિગતો તમારે ગૃહ કાર્યમાં જાતે લખીને આવવાનું છે. તો મિત્રો, આ વાત બધાને સમજાઈ ગઈ ને? ખૂબ સરસ. તો તમારી નોટબુક અને પેન કે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ અને આ વસ્તુઓના નામ તમારી નોટબુકમાં નોંધી લો.
બાળમિત્રો, તમને બધાને મારી સાથે બજારમાં ફરવાની મજા આવીને? એક જ દે ચિનગારી. તો બાળમિત્રો, હવે આજના અંકમાં આપણે એકમ 2 એક જ દે ચિનગારી કાવ્ય ભણવાનું છે. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એક પ્રાર્થના કાવ્ય છે. આ કાવ્યમાં કવિ હરિહર ભટ્ટ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. મિત્રો, આ કાવ્યને હવે તમે બરાબર રીતે સમજી જ ગયા હશો. હવે આ ગીતમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. ચિનગારી અર્થાત જ્ઞાન અથવા સમજનો તણખો. હવે પછીનો શબ્દ છે મહાનલ. મહાનલ એટલે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા અથવા અગ્નિ તે ચૈતન્યનો, પ્રાણનો અગ્નિ. પછીનો શબ્દ છે ઠંડીમાં. ઠંડીમાં એટલે અહીં જડતાની અથવા નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. બાળ દોસ્તો, આ શબ્દોના અર્થ તમે બરાબર સમજ્યા ને? ખૂબ સરસ. શબ્દોના અર્થ તમને જેટલા આવડશે એટલી તમારી ભાષા વધુ સમૃદ્ધ થશે. તો ચાલો હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવીએ. બાળ દોસ્તો, આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે, જેને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ,
ઠ ત થ. ઘોષ ધ્વનિ. નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઢ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ. અહીંયા બોલતા તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, થ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે, આથી તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે, તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પપ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રાણવાયુની જરૂર પડે છે, એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, અહીંયા, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, અહીંયા, અણ, ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ,
પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે. પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. તો બાળ મિત્રો, ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે એકમ તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. તો આ ભાષા સજ્જતા વિશે તમને બરાબર સમજાઈ ગયું ને? ખૂબ સરસ. તો હવે આગળ એકમને અંતે આપેલ અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિના પ્રશ્નો પર આપણે એક નજર નાખીએ. અભ્યાસ. પ્રશ્ન 1માં આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખવાના છે. પ્રશ્ન 2માં આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપવાના છે. આ થઈ અભ્યાસના પ્રશ્નોની વાત. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાય. પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખવાના છે. આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 2 માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 2 આપેલ શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 3માં આપેલા શબ્દો વચ્ચેનો સંબંધ શું છે તે તમારે સમજાવવાનો છે. ચાલો મિત્રો, હવે જોઈએ પ્રવૃત્તિના પ્રશ્નો. પ્રવૃત્તિ. પ્રાર્થના ગીતો મેળવો અને ગાઓ. આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે ગૃહ કાર્યમાં જાતે લખીને આવવાનું છે. અને હા, છેલ્લે આપેલી પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે મળીને કરવાની છે. તો હવે આપણે આવતા અંકમાં ફરી મળીશું. ત્યાં સુધી હરજો ફરજો, પણ ગૃહ કાર્ય કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.